मॉडल ऑफ कंप्यूटर या फिर ब्लॉक डायग्राम ऑफ कंप्यूटर। એક્ઝામની અંદર વેરી ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન 3 માર્ક્સમાં પૂછાય છે. પ્લીઝ રાઇટ બ્લોક ડાયાગ્રામ ઓફ કમ્પ્યુટર. તો આની અંદર તમારે આ ટાઈપનું ડ્રો કરવાનું રહેશે અને જે સ્પેસિફિક ઇન્ફોર્મેશન છે એ ઇન્ડિકેટ કરવાની રહેશે. અત્યાર સુધીમાં હવે આપને થોડો ખ્યાલ આવી ગયો હશે કે કોમ્પ્યુટર શું છે, કેવી રીતે કામ કરે છે. તો એને આપણે ડાયગ્રામેટિક જે કોઈને સમજાવવું હોય, જેમાં આપણે કંઈ લખવું ન પડે, તો કેવી રીતે સમજાવાય. તો સૌથી પહેલાં લેફ્ટ પેનલમાં ડેટા જ્યાં લખ્યું છે ત્યાં ઇનપુટ તમારે ડ્રો કરવાનું રહેશે. ઇનપુટ જશે, આ છે એ આપણો સીપીયુ પાર્ટ્સ છે. સીપીયુ એટલે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ઇનપુટ તમે કરશો એટલે સીપીયુમાં જશે અને સીપીયુમાં પ્રોસેસ થયા પછી આઉટપુટમાં જશે, જ્યાંથી આપણે ઇન્ફોર્મેશન મળશે. જ્યારે કોઈ ઇન્ફોર્મેશન જશે ત્યારે એને આપણે ડેટા તરીકે ઓળખશું. એટલે કે આપણે કંઈ માહિતી નાખીએ તો એને ડેટા લેવાની, અને જે માહિતી આપણને મળશે એને આપણે ઇન્ફોર્મેશન લેવાની. આની અંદર પાર્ટ્સ પાડવામાં આવ્યા છે. સ્ટોરેજ યુનિટ, તો સ્ટોરેજ યુનિટના બે પાર્ટ છે, પ્રાઇમરી અને સેકન્ડરી. ત્યાર પછી નીચેની તરફ બે પાર્ટ પાડેલા છે, જેમાં સીયુ અને એએલયુ છે. સીયુ મીન્સ કંટ્રોલ યુનિટ અને બીજું છે એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. જ્યારે કોઈ પ્રોગ્રામર યા ઓપરેટર કોઈ ડેટા નાખશે ત્યારે સીપીયુ ડિસાઇડ કરશે કે આની અંદર કઈ પ્રોસેસ કરવાની છે. કઈ પ્રોસેસ મીન્સ કે જો તમે કોઈ કન્ડિશન આપી છે કે 50 માર્ક્સથી વધારે હોય તો એને ફર્સ્ટ ક્લાસ આપો, 60 અપ ટુ હોય અને 70 બિલો હોય તો એને ડિસ્ટિંક્શન આપો, આવી બધી વસ્તુ. તો એ ખ્યાલ કરશે કે મારે એએલયુમાં જવાનું છે, સીયુમાં જવાનું છે, કઈ પ્રોસેસ કરવાની છે, યા ફિર તમે કંટ્રોલ એસ આપ્યું છે યા સેવ આપ્યું છે તો મારે ક્યાં સેવ કરવાનું. એટલે તમને ખ્યાલ આવશે કે આની અંદર જે એરોઝ આપ્યા છે એનાથી તમને ખ્યાલ આવશે કે કેવી રીતે કોમ્પ્યુટરમાં ડેટા જશે. ડાઉન એરો છે એનો મતલબ એ છે ડેટાને પાસ કરે છે, અને અપ એરો છે એનો મતલબ એ છે કે ડેટાને ગેટ કરે છે, મેળવે છે, અને પ્રોસેસ પૂરી થયા પછી એ આઉટપુટમાં ડિસ્પ્લે કરે છે. હવે તમને થોડું કોમ્પ્લિકેશન્સ થશે કે મેમ મને પ્રાઇમરી સ્ટોરેજ યા સેકન્ડરી સ્ટોરેજ કે ટૂંકમાં આવું બધું યાદ ન રહે તો મારે શું કરું. તો સેકન્ડ મેં તમને ઓપ્શન આપ્યો છે આ રીતનો. તમે આ ડાયાગ્રામ ડ્રો કરશો તો બી એક્ઝામની અંદર ચાલશે. ઇનપુટ, ડેટા જશે સીપીયુમાં અને આઉટપુટ. ઓકે, એમાં માત્ર આપણે 3 જ રેખા છે, મેમરી યુનિટ છે, કંટ્રોલ યુનિટ છે એન્ડ એએલયુ છે. એમાં ડેટા આવશે અને જશે. જ્યાં સુધી તમે સીપીયુમાં લઈ જાઓ છો કોઈ વસ્તુને, માહિતીને, ત્યાં સુધી એને ડેટા કહેવાશે. જ્યારે એ આઉટપુટમાં આવશે ત્યારે એને ઇન્ફોર્મેશન કહેવાશે. ખાસ યાદ રાખજો. ઓકે, તો વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ડાયાગ્રામ ઓફ કોમ્પ્યુટર પૂછાય છે, 3 માર્ક્સની અંદર પૂછાય છે. તો તમારે ડેટા કેવી રીતે લે છે, કેવી રીતે આપે છે, ખાસ એરો યાદ રાખીને ડ્રો કરવાનું રહેશે.